અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે। ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે। જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ ભાગમાં માવઠા થશે। 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12 થી 17 ડિગ્રી તાપમાન રહેશે। 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે। 27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને રાજ્યના કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ઠંડીમાં રાહત અનુભવાઈ છે। હજુ 3 દિવસ ઠંડીમાં કોઈ વધારો નહીં થાય, પરંતુ 3 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે। આ સાથે જ જાન્યુઆરીમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બદલાવાનું છે, કારણ કે જાન્યુઆરીમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડીનો ચમકારો ઓછો થયો હતો, જ્યારે હવે ફરીથી ઠંડી વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। જો કે રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે। ઉત્તર ભારતમાં વરસાદ અને ગાઢ ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં જોવા મળશે। આ વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે। ત્યાં 7 થી લઈને 9 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। એટલે એક પ્રકારે તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે। જો કે આ રાઉન્ડમાં કોલ્ડવેવ નહીં હોય। 27 જાન્યુઆરી સુધી આવો માહોલ રહેવાનો